દર્શક મિત્રો, વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. મધ્ય ગુજરાત વીજ કંપનીની ગાડીના ચાલકે કાબુ ગુમાવતા વાહન ડિવાઈડર કૂદી સીધું મકાનમાં ઘૂસી ગયું હતું. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ મકાનને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માત તરસાલી વિસ્તારમાં થયો હતો, જ્યાં MGVCLની સરકારી ગાડી અચાનક બેકાબુ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પહેલેથી જ ડિવાઈડર પર ચડ્યું અને ત્યારબાદ રસ્તા કિનારે આવેલા મકાનમાં ઘસી આવ્યું હતું. અકસ્માતમાં ઘરના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટના સમયે મકાનમાં લોકો હાજર હોવા છતાંય સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ MGVCLના કર્મચારીઓ ગાડી સ્થળ પર જ મૂકીને ફરાર થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ડ્રાઈવરની શોધખોળ અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.